નમસ્કાર, સુરતથી સમાચાર આવી રહ્યા છે। જીતુ વાઘાણીનો વિવાદિત નિવેદનનો આ મામલો છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોંગ્રેસે કરી હતી ફરિયાદ। જી હા, જીતુ વાઘાણીએ આપ્યું હતું વિવાદિત નિવેદન અને કોર્ટે સલામત પુરા પોલીસને તપાસના આદેશ પણ આપ્યા છે। જી હા, સલામતપુરા પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જીતુ વાઘાણીનું વિવાદિત નિવેદન હતું। કોંગ્રેસને આ શબ્દો કહેવામાં આવ્યા હતા। એક નહીં, બે નહીં, ત્રણ વખત આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું। જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનનો આ મામલો છે। તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોંગ્રેસે કરી હતી ફરિયાદ। જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપ્યું, જેના મામલે ફરિયાદ પણ કરવામાં આવી અને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અને હવે વાત કરીશું લોકસભા ચૂંટણીની અને લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનની। તો મતદાન નાની મોટી હિંસા અને થોડી ગડબડી સાથે જ આ પૂર્ણ થઈ ગયું છે। 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થયું। જો ઓવરઓલ મતદાનની વાત કરવામાં આવે તો 53% મતદાન થયું છે। ક્યાં કેટલું મતદાન થયું તેના પર પણ આપણે નજર કરીએ। ઉત્તર પ્રદેશની 8 બેઠક 63%, એટલે કુલ 64%ની આસપાસ મતદાન થયું છે। મહારાષ્ટ્રની 7 બેઠકમાં 56% મતદાન થયું છે। આસામમાં 5 બેઠક જેના પર 68% મતદાન થયું છે। બિહારની 4 બેઠક 50%થી વધુ મતદાન છે ત્યાં પણ। ઓડિશાની 4 બેઠક 68% મતદાન। અરુણાચલ પ્રદેશની 2 બેઠક 66% મતદાન। જમ્મુ કાશ્મીરની 2 બેઠક, સૌથી અગત્યની આ બેઠક 72.16% મતદાન થયું છે। લોકો બહાર આવ્યા, મત આપ્યા છે। તો મેઘાલયની 2 બેઠક પર 67.16% મતદાન। પશ્ચિમ બંગાળ મમતાનો ગઢ, જ્યાં 81% મતદાન થયું છે। છત્તીસગઢની આ બેઠક જે નક્સલ પ્રભાવિત એરિયા છે ત્યાં પણ 50%થી વધુ મતદાન થયું છે અને મતદાનના 36 કલાક પહેલા જ ત્યાં બ્લાસ્ટ પણ થયો હતો। તો સિક્કિમમાં 69% મતદાન। અને જો ઓવરઓલ મતદાનની વાત કરવામાં આવે, આ 20 રાજ્યો એટલે કે 18 રાજ્યો, 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ મળી અને 53.6% મતદાન થયું છે। તો લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો આજથી આ પ્રારંભ થયો। 91 બેઠક માટે 18 રાજ્યો, 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થયું, જેમાં મતદારોનો પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। તો બીજી તરફ જીતના દાવા પણ કરવામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસ જીતના દાવા કરી રહ્યું છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 91 બેઠકો માટે 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજવામાં આવ્યું, જેમાં મોદી સરકારના 8 પ્રધાનો સહિત 1279 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારોએ કર્યો છે અને તેમના ભાવિ ઈવીએમમાં કેદ કર્યા હતા। પ્રથમ તબક્કાની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, સિક્કિમ અને તેલંગાણા રાજ્ય માટે તમામ લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું। તો ઉત્તર પ્રદેશની 8 બેઠકો, બિહારની 4 બેઠકો, આસામની 5, મહારાષ્ટ્રની 7, ઓડિશાની 4 અને પશ્ચિમ બંગાળની 2 બેઠકો માટે મતદાન થયું હતું। વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું, देखिए, हमने 5 साल में जो काम किया उसी के आधार पर हमारी सरकार चुनाव लड़ रही है। इसके पहले 2014 के चुनाव में यूपीए सरकार के प्रति नाराजी थी और हमारे प्रति, मोदी जी के प्रति, हमारे पार्टी के प्रति एक होप थी। उस होप में हमने आशा, अपेक्षा और आकांक्षा को प्रत्यक्ष रूप में करके दिखाया और निश्चित रूप से हमारी जीत होगी, ये मेरा विश्वास है। तो बीजी तरफ हरिद्वाરમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સહિતના લોકોએ પણ મતદાન કર્યું, જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું। તો ચૂંટણીના મહાપર્વને વધાવવા છત્તીસગઢના જગદલમાં પોલિંગ બૂથ શણગારવામાં આવ્યું હતું, જ્યારે ઉત્તર પ્રદેશમાં 8 બેઠકો માટે મતદાન ભારે ઉત્સાહપૂર્વ વાતાવરણમાં યોજાયું અને સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી। ઉત્તરાખંડના ચમોલી, તહેરી, રામનગર જેવા મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। જમ્મુની 2 લોકસભા બેઠકો માટે મતદારો ભારે ઉત્સાહપૂર્વક જોડાયા હતા। તો નોઈડામાં આપના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે મતદાન કર્યું હતું।
देखिए, कुछ लोगों ने जातियों के नाम पर, मजहबों के नाम पर और गरीब अमीरों के नाम पर देश को बहुत तोड़ा है, आपस में घृणा नफरत पैदा की है और उनकी फितरत सारा देश जानता है। जो सबको साथ में लेकर के सबके विकास की बात करे, सबका हित चाहे और अपने लिए कुछ ना चाहे, ऐसे व्यक्ति को वोट करना चाहिए। दूसरा, जो आपका प्रतिनिधि है, क्योंकि आपका वो आपको रिप्रेजेंट करता है, उस रिप्रेजेंटेटिव की स्थिति कैसी है? क्या 5 वर्षों में उसने सवाल उठाए हैं? क्या वो आपसे मिला है? क्या आपका क्षेत्र जब जब संकट में फंसा है तो वो आपके दुख में आकर खड़ा हुआ है? इन 2 प्रश्नों को तय करते हुए मैंने और मेरी पत्नी ने वोट दिया है। જોકે આંધ્રપ્રદેશના ગોટીમાં મધુસૂદન નામના ઉમેદવારે મતદાન મથક માથે લીધું હતું અને ઈવીએમને હાથમાં લઈ નીચે પછાડતા પોલીસે તેની ધરપકડ કરી હતી। ત્યારે 7 તબક્કા પૈકી પ્રથમ તબક્કાના મતદાનને ચૂંટણી પંચે સફળ ગણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આંધ્રપ્રદેશની જ વાતને આગળ વધારી। આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણીની 25 સીટોની સાથે 175 સભ્યોની વિધાનસભા માટે મતદાન થયું અને આ દરમિયાન અહીં વિધાનસભા ચૂંટણી લડી રહેલા જનસેનાના ઉમેદવાર મધુસૂદન ગુપ્તાએ ઈવીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી। પોલીસે જણાવ્યું કે ગુપ્તાએ અનંતપુર જિલ્લામાં ગુંટકલ सीटना एक पोलिंग स्टेशन पर मतदान करवा आव्या, परंतु अहीं विधानसभा और संसदीय सीटનું नाम योग्य रीते न होवाना कारणे तेओ पोलिंग स्टाफ पर भड़की गया हता। आ दरमियान तेओए ईवीएम उठाव्યું અને जमीन पर पटकी દીધું હતું। आ कारणे मशीन पण तूटी गયું। પોલીસે જણાવ્યું કે ઘટના બાદ તરત જ ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ મહત્વનું છે કે ચૂંટણી દરમિયાન રાજ્યભરમાં લગભગ 100 થી પણ વધુ ઈવીએમ ખરાબ થયા હતા અને આ પ્રકારના અહેવાલ સામે આવ્યા, જેના કારણે અનેક સ્થળો પર વોટિંગ પર અસર પડી હતી। તો 17મી લોકસભા માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થયું અને તેની સાથે જ 4 રાજ્ય ઓડિશા, अरुणाचल प्रदेश, आंध्र प्रदेश और सिक्किम ने विधानसभा बैठक माटे मतदान थयुं। भारे मात्रामां लोको मतदान करवा मतदान मथक पर भारी संख्या में तेओ पहोंच्या हता, परंतु आ वखते पण मतदान दरमियान आंध्र प्रदेश और यूपी थी ईवीएम खराब थवानी खबरों पण सामे आवी अने क्यांक आ हिंसामां पण परिवर्तित थई गई हती अने सौथी वधु आंध्र प्रदेश में 100 ईवीएम खराब थया हता। तो आ दरमियान आंध्र प्रदेशना अनंतपुर जिल्लामां वायएसआर कांग्रेस पार्टी और टीडीपीना कार्यकर्ता वच्चे पण मारपीट थई हती ने जेमां बंने पक्ष एकबीजा सामे आवी गया हता। कार्यकर्तानुं मौत पण थयुं छे त्यां, कारण के आ परिस्थिति एटली हदे वणसी गई हती। तो मुजफ्फरनगर में भाजपा उम्मीदवार संजीव बालियाने चूंटणी पंचनी व्यवस्था पर ज सवाल उभा करी दीधा छे। तेओए मुस्लिम धर्मनी महिलाओं द्वारा बुरखा में मतदान करवानी वातनो विरोध करता कह्युं के बुरखानी आड़ में बोगस मतदान थई रह्युं छे। जो कि चूंटणी पंचना अधिकारीए आ अंगे स्पष्ट कर्युं हतुं के बोगस मतदान जेवी कोई ज घटना घटी नथी। तमाम आरोपो पाया विहोणा छे। आपणे जणावी दઈએ કે ત્યાં મહિલાઓ બુરખો પહેરી અને આવી હતી અને તેની સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે શું અહીંયા બોગસ મતદાન થઈ રહ્યું છે। જો કે ચૂંટણી પંચે તે અંગે સ્પષ્ટતા પણ કરી દીધી હતી। बहुत अच्छी तरह से चेहरे चेक नहीं किए जा रहे हैं। अगर बुरके में कोई आता है तो 4 बार आए 5 बार आए, आप चेहरा चेक कैसे करें? चेहरा चेक के बिना वोट कैसे डालवा सकते हैं? इस देश में ऐसा नहीं हो सकता कि चेहरे के बिना आप वोट डालने दें। पुरुष पीठासीन अधिकारी कहते हैं कि हमारे पास महिला कर्मचारी नहीं है इसलिए हम चेहरा कैसे देखें। अरे भाई, ये हिंदुस्तान है, लोकतांत्रिक देश है, चेहरा देख के बिना वोट नहीं दे सकते। धार्मिक आधार पर किसी को अगर चेहरा दिखाने में आपत्ति है तो मत वोट दीजिए। चेहरा देख के वोट डालनी चाहिए। एक महिला अंदर जाती है, सीधी बिना सिग्नेचर के वोट डाल रही है। शुरुआती दौर में कुछ ईवीएम्स के फंक्शनल न होने की सूचनाएं प्राप्त हुई थी, जिन्हें ससमय बदल दिया गया। जिस समय उन्होंने इस तरह की शिकायत की थी उस समय केवल वहां पर 721 वोट पड़े थे 25 बूथों पर। तो एक बूथ पर मान के चलिए आप कि केवल 18, 12, कहीं 10 और 9 वोट थे। तो फर्जी वोटिंग का कोई प्रश्न ही नहीं था। और पीठासीन अधिकारी की जो डायरी होती है उसका अध्ययन किया गया। जो सेक्टर मजिस्ट्रेट वहां उपलब्ध उनसे बात की गई, जोनल मजिस्ट्रेट से बात की गई, सबने इस बात का खंडन किया। ये शिकायत पूरी तरह से निराधार है। तो क्यांक हिंसाना समाचार हता, क्यांक ईवीएम गड़बड़ीना समाचार हता, तो क्यांक खुशी पण जोवा मळी हती। जी हां, पोलिंग बूथ बहार मतदाता डांस करवा लाग्यो हतो ने आ विडियो पण वायरल थयो छे। जी हां, विडियो आपने अमे बतावीशुं जे वायरल थयो छे
તો વિડીયો વાયરલ થયો છે, જે જોઈને ખબર જ પડે છે કે જમ્મુ કાશ્મીરના લોકો લોકસભા ચૂંટણી અંગે કેટલા ઉત્સાહિત છે. આ વિડીયો જમ્મુ કાશ્મીરનો છે. તો મતદાન કેન્દ્રની બહાર લાઈનમાં ઉભેલ એક વ્યક્તિ અચાનક જ બહાર નીકળે છે અને ડાન્સ કરવા લાગે છે. તો આવો જ આ જે વિડીયો છે જમ્મુ કાશ્મીરના બાંદીપુરાથી આ સામે આવ્યો છે. આ વિડીયો જેમાં મતદાન કેન્દ્રની બહાર લાઈનમાં ઉભેલ એક વ્યક્તિ અચાનક જ લાઈન તોડી અને બહાર નીકળે છે. ખુશ છે જે રીતે મતદાન થઈ રહ્યું છે અને ડાન્સ કરવા લાગે છે. તો આ જોઈને જ ખ્યાલ આવે છે કે લોકો જમ્મુ કાશ્મીરના કેટલા ઉત્સાહિત છે. ભલે દેશમાં ગમે તે ખબરો આવતી કે ત્યાં અત્યારે સ્થિતિ વણસેલી છે, પરંતુ જ્યારે મતદાનનો સમય આવ્યો છે ત્યારે આ ઉત્સાહ પણ મતદાતાઓમાં જોવા મળી રહ્યો છે અને આ વિડીયો જ તેની સાબિતી છે. આ તરફ અસદુદ્દીન ઓવૈસીએ જ્યારે મતદાન કરવા તેઓ પહોંચ્યા હતા અને ત્યારે તેઓએ નિવેદન પણ આપ્યું હતું અને આ નિવેદન પણ એક વિવાદમાં આવી ગયું છે, કારણ કે આ નિવેદન ઇમરાન ખાન પર આપવામાં આવ્યું છે. ઇમરાન ખાનના બહાને વડાપ્રધાન મોદી પર તેમણે નિશાન સાધ્યું છે અને આ નિશાન સાધતા તેમણે કહ્યું છે કે પીએમ વિપક્ષ પર પાકિસ્તાનનો સાથ દેવાનો આરોપ લગાવતા આવ્યા છે, પરંતુ ઇમરાન ખાને માન્યું છે કે તે પીએમને જીતાડવા માંગે છે. હું દેશને અપીલ કરું છું કે ઇમરાન ખાન અને આઈએસઆઈને હરાવે. આ સાથે જ તેમણે કહ્યું છે કે આ વખતે દેશમાં કોઈ જ મોદી લહેર નથી. આપણે યાદ અપાવી દઈએ કે ગઈકાલે જ ઇમરાન ખાનનું નિવેદન સામે આવ્યું હતું જ્યારે મીડિયા તેમને સવાલ કર્યો હતો ભારતમાં જે ચૂંટણી ચાલી રહી છે તે અંગે, અને ત્યારે ઇમરાન ખાને કહ્યું હતું કે હા, હું ઈચ્છું છું કે ભારતમાં ફરી એક વખત ભાજપની જ સરકાર બને, નરેન્દ્ર મોદી ફરી એક વખત પીએમ બને. અને આ જે નિવેદન હતું તેના આધારે અસદુદ્દીન ઓવૈસીએ રિએક્શન આપ્યું છે અને તેનો જવાબ પણ વળતો નરેન્દ્ર મોદીએ પણ આપ્યો છે. શું કહ્યું સાંભળો. So I request the people of India, the proud people of India, to ensure that what Imran Khan wishes, we should not allow that wish to be fulfilled. So I request the people of India, the proud people of India, to ensure that what Imran Khan wishes, we should not allow that wish to be fulfilled. शांति की बात भी वही कर सकता है जिसकी भुजाओं में दम होता है. आज पाकिस्तान की स्थिति देखिए, वहां के हुक्मरान हो या फिर आतंक के आका, डर उनके चेहरे पर दिख रहा है. આગળ વાત કરીશું નોઈડાની. તો નોઈડાના ગૌતમ બુદ્ધ નગરમાં મતદાન માટે લાઈનમાં ઉભેલા લોકોને કેસરી રંગના ફૂડ પેકેટ આપવામાં આવ્યા, જેના પર લખ્યું હતું નમો ફૂડ. જી હા, નમો ફૂડ ત્યાં વેચાઈ રહ્યા હતા અને તે સામે પણ આવ્યું છે. યુપીના ચૂંટણી પંચ અધિકારીએ પણ આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે આનાથી આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જોકે ગૌતમ બુદ્ધ નગરના એસએસપીએ આ વાત નકારી છે. તેમણે કહ્યું છે આ પ્રકારની અફવાઓ છે, આ કોઈ જ પ્રકારનું પ્રચાર નથી થઈ રહ્યો. આ ફૂડ પેકેટ સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ જ લેવા દેવા નથી. નરેન્દ્ર મોદીનો કોઈ સીધો સંપર્ક નથી આ ફૂડ પેકેટ સાથે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીને નમોના લાડકવાયા નામથી બોલાવવામાં આવે છે. એસએસપી વૈભવ કૃષ્ણાએ આ અંગે જણાવ્યું કે એક અફવા ફેલાઈ રહી હતી કે કેટલાક પોલીસના માણસો મતદારોને કોઈ પાર્ટીના કહેવાથી ફૂડ પેકેટ આપી રહ્યા છે, જે એકદમ ખોટી વાત છે. સ્થાનિક નમો ફૂડની દુકાને કેટલાક ફૂડ પેકેટ બનાવડાવ્યા હતા. આમાં કોઈ જ રાજકીય પાર્ટીનો હાથ નથી અને આ જે ફૂડ પેકેટ જ્યાં બન્યા છે તે ઘણા વર્ષો જૂની આ દુકાન છે જે ફૂડ પેકેટ બનેલા છે અને જેનું નામ પણ નમો છે. એટલે કોઈ જ નરેન્દ્ર મોદી સાથે કે પછી ભાજપ સાથે આનો કોઈ સીધો સંબંધ નથી. एक नोएडा में शॉप है, फूड शॉप है, जो कि कोई अभी की शॉप नहीं है, काफी पुरानी शॉप है, सालों पुरानी शॉप है. वहां से लोकल थाने ने कुछ अपने फूड पैकेट्स लिए थे फोर्स को डिस्ट्रीब्यूट करने के लिए कि फोर्स को खाना दिया जा सके. ये किसी पॉलिटिकल पार्टी के द्वारा नहीं दिया गया है. मैं पुनः इसका खंडन करता हूं. किसी के द्वारा ये अफवाह फैलाई गई है, केवल माहौल बिगाड़ने के लिए अफवाह फैलाई गई है.
તો રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ વાત કરીશું રાહુલ ગાંધીને છે, રાહુલ ગાંધીના જીવ પર છે ખતરો. રાહુલ ગાંધીના જીવને છે ખતરો. જી હા, એટલા માટે સામે આવે છે કારણ કે હુમલાખોરે રાહુલ ગાંધી પર 7 વખત નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. આ સનસનીખેજ દાવો કર્યો છે કોંગ્રેસે. અમેઠીમાં રાહુલ ગાંધીની સભા અને આ દરમિયાન જ સ્નાઇપર ગન દ્વારા તેમના ઉપર નિશાન સાધવામાં આવ્યું હતું. દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ ગરમાયેલું છે અને આવામાં કોંગ્રેસે હવે મોટો દાવો કર્યો છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર અમેઠીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સંદર્ભે કોંગ્રેસે ગૃહપ્રધાન રાજનાથસિંહને એક પત્ર પણ લખ્યો. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે અમેઠી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસે દાવો કર્યો છે કે ઉમેદવારી પત્ર ભર્યા બાદ જ્યારે રાહુલ ગાંધી મીડિયાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના માથા પર લેઝર ગન તાકવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે ખૂબ ટૂંકા ગાળામાં આવું 7 વખત કરવામાં આવ્યું. કોંગ્રેસે પત્રમાં આ અંગે ઉલ્લેખ કરતા કહ્યું છે કે પૂર્વ સુરક્ષા અધિકારીઓએ આ વિડીયો ફૂટેજ તપાસ્યા બાદ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ લેઝર લાઇટ સ્નાઇપર ગનની હોઈ શકે છે. કોંગ્રેસે એ પણ કહ્યું કે રાહુલ ગાંધીની સુરક્ષામાં આ મોટું છીંડું છે. પહેલા પણ ગાંધી પરિવારના 2 સભ્યો આતંકી તત્વોના શિકાર બની ચૂક્યા છે અને ત્યારબાદ પણ સુરક્ષામાં આ પ્રકારના છીંડા ચિંતાનો વિષય છે. આજે પણ સોનિયાજી હોય, રાહુલજી હોય કે સમગ્ર ગાંધી પરિવાર જે દેશની એકતા અખંડિતતા માટે કાયમ સમર્પણના ભાવ સાથે કામ કરી રહ્યો છે, ત્યારે આતંકવાદનો કે અન્ય રીતે એમની ઉપર જાનનો જોખમ પહેલેથી જ રહેલું છે. આગળ વધીએ. ઉત્તર પ્રદેશમાં આજે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ હજારો સમર્થકોની સાથે રોડ શો કરી અને તેમની પરંપરાગત બેઠક રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. રાયબરેલી કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યા પૂર્વે સોનિયા ગાંધીએ રોડ શો પણ યોજ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. રોડ શો પહેલા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ હવન કર્યો હતો અને આ પૂજામાં સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા, રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. તો આ સાથે જ નરેન્દ્ર મોદી પર પણ વાર કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીએ શું કહ્યું તે સાંભળો. Not at all. Not at all. Don't forget 2004. Don't forget 2004. IG was invincible. But we won. તો ભાજપ તરફથી સ્મૃતિ ઈરાનીએ પણ અમેઠીમાં રોડ શો કરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જો કે પહેલા તેઓએ વિશેષ પૂજા અર્ચનામાં પણ ભાગ લીધો હતો. સ્મૃતિ ઈરાની સાથે તેમના પતિ પણ જોવા મળ્યા હતા. આ સમયે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે લોકોનો સાથ તેમને દર્શાવે છે કે ભાજપનો વિજય થશે. કોંગ્રેસે અમેઠીમાં કંઈ જ કામ નથી કર્યું. जहां तक कि आज लोकसभा के चुनाव की बात है, जनता जनार्दन चाहती है कि भारत के नवनिर्माण के संदर्भ में कोई विजन हो जो नरेंद्र मोदी जी ने, भारतीय जनता पार्टी ने राष्ट्र के सम्मुख प्रस्तुत की. અને હવે વાત કરીશું પાણી માટે ફેરાની. તો હવે વાત એક એવા ગામની કરીએ કે જ્યાં લગ્નના ફેરા પહેલા ફરવા પડે છે પાણીના ફેરા. આખરે શું છે પાણી વિનાના ગામની આ વ્યથા? જુઓ રિપોર્ટમાં. શરણાઈના સૂર અને ઢોલના તાલ. આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે અહીં કોઈ લગ્ન પ્રસંગ છે, પણ પ્રસંગમાં મુશ્કેલીની એક વાસ્તવિકતા છુપાયેલી છે. આ એક એવું ગામ છે જ્યાં લગ્નના ફેરા પહેલા પાણી માટે ફેરા ફરવા પડ્યા. જી હા, નસવાડીનું આ જાંબુ ઘોડા, જ્યાં એક દીકરીના લગ્ન હતા. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. એક બાદ એક મહેમાનોનું આગમન થઈ રહ્યું હતું. તમામ લોકોના મોઢા પર એક હરખની લાગણી હતી, પણ બસ ન હતું તો માત્ર પાણી. તમે સાચું સાંભળ્યું કે આ ગામમાં દીકરીના લગ્ન હતા, પરંતુ તેના ઘરે પીવા માટે પાણી નહોતું.
મહેમાનોને પીવડાવવા પાણી ન હતું, તેથી જાન આવે તે પહેલા ઢોલના તાલ સાથે મહિલાઓ બાજુના ગામમાં પાણી ભરવા જઈ રહી છે. અને મહેમાન આવે અને આપણે લોટો પાણી આપવું તો કેવી રીતે આપવું, એટલે છે ને અમારે પાણીની બહુ તકલીફ છે, મને પાણી આપો. તમને આ દ્રશ્યો જોઈને દુઃખ જરૂર થશે કે ખુદ દુલ્હન પાણીની શોધમાં નીકળી છે. જેના લગ્નની શરણાઈઓ વાગવાની છે તે જ દુલ્હન ઢોલ નગારા સાથે હેન્ડપંપ પર પાણી ભરવા આવી છે અને પીઠી લગાવેલી યુવતી ખુદ હેન્ડપંપ ચલાવી રહી છે કે જેથી તેના ઘરે આવેલા મહેમાનોને પાણી પૂરું પડે. પાણી આપવા મને જો પાણી આપવાના હતા ડોટિંગ આપશું તો નહીં આપીએ. અમારા છોકરાને ઢોર બધા તરસે મરે છે, અમારે પાણી જોશે અને રોજનો ઝઘડો થાય છે અમારે બહેનોને બોરિંગે. બોર પર લાંબી કતારોમાં ઉભેલી આ મહિલાઓ જે પાણી ભરવા માટે પોતાના વારો ક્યારે આવે તેની રાહ જોઈ રહી છે. તો આ મહિલાઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી, જે તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી ગામમાં પાણીની સમસ્યા છે. અનેકવાર રજૂઆત કરી તેમ છતાં હજી સુધી તેનો નિકાલ નથી આવ્યો. 3-4-5 પંપ બગડેલા છે. એકુ પંપમાં પાણી આવવા જોઈએ ને, આવે તો ઘડીક 2 બેડા ભરાય એટલું પાણી આવે, બીજી બાજુ ઝઘડો કરીને વહી જાય છે. આ પરિવારમાં ખુશીના પ્રસંગે પાણીની તકલીફે પાણી ફેરવી નાખ્યું. જાનને પીવડાવવા પાણીની તકલીફને કારણે હવે આબરૂ જવાનો પણ ડર છે. પાણીની અછતમાં દેખાય છે દુલ્હનનું દર્દ અને પાણી માટે ગામની વ્યથા. સહેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ટકોરીમાં અત્યારે બસ આટલું જ. આગળ જુઓ ન્યૂઝ 18 ગુજરાતીની વિશેષ રજૂઆત સત્તાના સોગઠા. રજા આપશો. નમસ્કાર.